નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે યુનિટ નંબર 4 એમાં આપણે ધ એડજસ્ટમેન્ટ એના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી. આજે આપણે એ યુનિટ નંબર 4ના જ રીડ 2માં બ્લાઇન્ડ ડીફ ફિશ જે આનંદ આચાર્ય દ્વારા રચિત એક કાવ્ય છે એના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું. ખરેખર કાવ્ય બહુ અત્યંત નાની છે બરાબર, અને કાવ્યનું શીર્ષક પણ એવું છે કે ભાઈ આંધળી બહેરી માછલી. આપણને એમ થાય કે આંધળી ને બહેરી, માણા તો આંધળા હોય, માણા તો બેરા હોય, કંઈ તો સાંભળે નહીં, પણ માછલી એવી હોય. પણ ખરેખર આ જે આપણી જે કાવ્ય છે બ્લાઇન્ડ ડીફ ફિશ, એક પર્સોનિફિકેશન, આપણો જે ફિગર ઓફ સ્પીચ અલંકાર હોય એમાં પર્સોનિફિકેશનના છે, એટલે કે સજીવારોપણ અલંકારને વાપરીને બનાવવામાં આવેલ એક કાવ્ય છે. એ જ રીતના આપણે એમાં કહી શકીએ કે ભાઈ એમાં મેટાફર અને સિમિલી એટલે કે ઉપમા અને ઉત્પ્રેક્ષ અલંકારનો પણ એટલો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. એક માણસની અને માછલીની સરખામણી કરીને મનુષ્યએ પોતાના જીવનમાં કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કાળજીઓ રાખવી જોઈએ, આ બાબત સમજાવવાનો પ્રયત્ન આપણને છે એ આ કાવ્યના માધ્યમથી કરવામાં આવ્યો છે. પહેલાં હું તમારી સામે કાવ્ય વાંચી જાઉં, પછી આપણે એમાં વિશેષ સમજાવવાનો પ્રયત્ન કરીએ. ઇન ડાર્ક કેવ ફ્લોસ એ ડાર્ક રિવર, એન્ડ ઓન સ્ટોની બેંક there sits a man old as the sun or older, waving a yarn of rainbow and humming a song. But the blind deep fish that swim in the stream see neither yarn nor man nor hear his everlasting song. એક જ પેરેગ્રાફમાં આખી કાવ્ય આપણી દ્રષ્ટિએ આવી જાય બરાબર. પહેલાં આપણે ભાષાંતર જોઈએ. ઇન ડાર્ક કેવ, ડાર્ક એટલે અંધારી, કેવ એટલે ગુફા. એક અંધારી ગુફામાં ફ્લોસ એ ડાર્ક રિવર, બરાબર, એક વહે છે નદી, જેનું જે પણ કેવી છે ડાર્ક, કાળી છે, કારણ કે અંધારું એના હિસાબે બરાબર. એક અંધારી ગુફામાં એક નદી છે એ વહે છે, એન્ડ ઓન ઇટ સ્ટોની બેંક, અને એના સ્ટોની એટલે પથ્થર બરાબર, બેંક એટલે કિનારો, અને એના પથ્થરના કિનારા પર there sits a man, એક વ્યક્તિ બેઠો હોય. there sits a man old as the sun, સૂર્ય જેટલો છે એ વૃદ્ધ છે, એટલે કે સૂર્ય જેટલો એ જૂનો છે, પ્રાચીન છે. ઓર ઓલ્ડર એટલે કદાચ એનાથી પણ વધારે વૃદ્ધ હોઈ શકે, એનાથી પણ વધારે પ્રાચીન હોઈ શકે. વેવિંગ એ યંગન, એ પોતે સૂતર છે એ કાંતે છે, સૂતર કાંતી રહ્યા છે. ઓફ રેઇનબો, શેનું? તો એણે કીધું અહીંયા સૂતર છે એ શેનું છે? તો કે રેઇનબો, મેઘ ધનુષ્ય છે, એને પોતે વેવિંગ વણી રહ્યા છે, બનાવી રહ્યા છે આપણી ભાષામાં. એન હમિંગ એ સોંગ, અને વણતા વણતા પોતે છે એ હમિંગ એ સોંગ, ગીત પણ છે એ ગણગણે, હમિંગ ગણગણવું. બટ ધ બ્લાઇન્ડ ડીપ ફિશ, પરંતુ આંધળી અને બહેરી માછલી, that swim in the stream, કે જે એના જ ઝરણામાં વહે છે, સી neither yarn, એને ના તો કોઈ કાંતેલું એટલે આપણી ભાષામાં મેઘધનુષ્ય દેખાય છે, એ સૂતર દેખાય છે, નોર મેન, એને અહીંયા જે બેઠો વ્યક્તિ છે એ જે બેઠો બેઠો મેઘધનુષ્ય રચે છે અથવા તો ગીત ગણગણે છે એ વ્યક્તિ પણ એને દેખાતું નથી. નોર હિયર એવરલાસ્ટિંગ સોંગ, અને ના તો એ એવરલાસ્ટિંગ કદી પૂરું ન થનારું જે સોંગ ગીત છે એને એ સાંભળી રહ્યો છે. આપણને આશ્ચર્ય થાય કે જેને વાત કીધી કે ભાઈ અંધારી ગુફામાં, અંધારી નદી પાસે, એના પથ્થરના કિનારા પર એક વ્યક્તિ બેઠો છે જે સૂર્ય જેટલો જ પ્રાચીન છે, બેઠા બેઠા મેઘધનુષ્ય રચી રહ્યો છે અને સાથે સાથે ગીત ગણગણી રહ્યો છે, પણ એના જ ઝરણામાં રહેતી માછલી, એને નથી દેખાતું
એટલે માછલી હે એ વ્યક્તિને નથી જોઈ શકતી, એ જ રીતના એ હે એ કદી પૂરું ન થનારું ગીત પણ સાંભળી નથી શકતી, મેઘધનુષ્યની રચના કરે એ પણ જોઈ નથી શકતી. ખરેખર આપણી સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન હે તો કરે છે શું અંતે? બરાબર, આ જ આપણે સમજવાનું છે. એ અંધારી ગુફા અથવા તો અંધારી નદી એ એટલે કે ખરેખર આપણી આ દુનિયા જ્યાં અંધારું પણ હે, અજવાળું પણ હે, પણ આપણા જેવા એ અંધારાની આદત છે. બરાબર, અંધારામાં રહેવાની પણ આદત છે આપણને કદાચ. અહીંયા પથ્થરના કિનારા પર એક વ્યક્તિ બેઠો છે. એ વ્યક્તિ એટલે ભગવાન, જે સૂર્ય જેટલા જ પ્રાચીન છે. બરાબર, અહીંયા બેઠા બેઠા મેઘધનુષ્ય રચે છે, ગીત ગણગણે છે. પણ એ માછલી એટલે કે આપણે બધાએ જે ખરેખર આંધળા બેરા હી કદાચ, જેથી કરીને આપણને મેઘધનુષ્ય પણ દેખાતું નથી અને સાથે સાથે છે એ ગીત ગણગણનાર તો દેખાતો જ નથી, ભગવાન તો દેખાતા જ નથી. અને ગીત ગણગણે છે એટલે કે ગીત જે ગાય છે એ પણ આપણને સંભળાતું નથી. ખરેખર બહુ સમજવા જેવી આ કાવ્ય છે. બરાબર, માણસે આંધળોનો બેરો થઈ ગયો એનો મતલબ શું? ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો સૃષ્ટિની રચના એટલી અદ્ભુત કરી છે કે જેના વિશે આપણે જેટલું સંશોધન કરતા જઈએ, જેટલા ઊંડા ઉતરતા જઈએ, એટલા આપણને એમ થાય કે ભાઈ આ તો નવીન છે, આ તો આમ હોવું જોઈએ. આપણને એમાં કેટલાય પ્રશ્ન છે એ મગજમાં આવે. ખરેખર મનુષ્ય તરીકે આપણે એ બાબત વિચારતા પણ નથી કે ભાઈ ભગવાને જે આ પ્રકૃતિ બનાવી છે, ભગવાને જે આ પ્રકૃતિ ખીલાવી છે, એને હું ક્યારેક જોતો બેસું તો મારા મનની અંદરનો રહેલો જે ભાર છે, હું જે એક થાકનો અહેસાસ મને જે થાય છે, આપણે જે આપણા હેક્ટિક લાઈફમાં બરાબર કંટાળાજનક આપણો જે આખો દિવસ છે જેમાંથી આપણે વ્યસ્ત થવાનો પણ થોડો કંઈ સમય કાઢતા નથી, તો એમાંથી હું જો ખરેખર સમય કાઢતો થાવ તો મારી પાસે એ ઘણી બધી બાબતો છે જે કરવા જેવી બની જાય. અને ખરેખર એ બાબતોને હું એ ઇગ્નોર કરવું એવું મને લાગે. ઉદાહરણ તરીકે ભગવાનની જે રચના એમાં આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે શું જોતા નથી. ઉદાહરણ તરીકે સવારમાં વહેલા ઉઠીને સૂર્યનારાયણના દર્શન આપણે કરીએ છીએ. આપણે તો પહેલાં વહેલા ઉઠીએ છીએ, પ્રશ્ન જ્યાં 10 વાગે ઉઠીએ અને ખરેખર ઉઠીએ છીએ એ પણ કેવી રીતના આપણને ખ્યાલ છે. હું તો ખરેખર ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોય કે ભાઈ એક પાડો છે એ નદીમાં પડ્યો છે અલમસ્ત થઈને અને પછી પોતાની આરામ મેળતો ઊભો થાય, એમ આપણે બધા ઊભા થતા હોઈએ 10 વાગે. સૂર્યનારાયણ જે મધ્યસ્થ થવાની તૈયારીમાં છે દિવસમાં, ત્યારે તો આપણે બધાને ઉઠવાનું. તો એ 9-10 વાગે જે ઉઠે એને સૂર્ય ઉગતો હોય એની શું મજા હોય. પછી આપણે સ્પેશિયલી સનરાઈઝ અને સનસેટ જોવા માટે ગાંડાની જેમ કોઈ સ્થળે જઈ તો એના જેવો મૂર્ખો બીજો કોઈ વ્યક્તિ નથી. આપણી પાસે અવેલેબલ છે સૂર્ય ઉગે જોવું, તો શા માટે આપણે અહીંયાથી જવું પડે? કારણ કે આપણે એ આંધળા છે, આપણની આસપાસનું કાંઈ આપણને દેખાતું નથી. સવારના સૂર્યનારાયણના દર્શનનો કર્યા જવા દો. ભગવાને આ પૃથ્વીમાં કેટલી સુંદર સુંદર બાબતોની રચના કરી છે. ક્યારેક મોરનું પીછું હાથમાં લઈ તો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. શું એ મોરના પીછામાં ભગવાને બનાવટ કરી, એના શું રંગો નિર્માણ કર્યા, શું રંગો એમાં પૂર્યા, મગજ કામ નહીં કરતું આપણું. એ જોઈએ તો આપણને તરત જ એક રોમાંચનો અનુભવ થઈ જાય. એવડી રંગબેરંગી બનાવટ ભગવાને કરી છે. ભગવાન હરરોજ અબજોની સંખ્યામાં ફૂલો ખીલવે. આપણી આસપાસ કેટલાય ફૂલો ખીલતા છે, પણ આપણે આંધળામાં આવીને બધા વૃક્ષો લીલાછમ ભગવાને એ વસંત ઋતુમાં આપણી સામે કરી દે, વરસાદની ઋતુમાં કરી દે, પણ આપણે આંધળા રહીએ ને. ભગવાન વરસાદની ઋતુમાં છે એ આપણા માટે મેઘધનુષ્યનું નિર્માણ કરે, પણ આપણે આંધળા છીએ ને. ભગવાને આપણા માટે કેટલી કરામત ગોઠવી છે. રાત્રે સ્પેશિયલ ભગવાને આપણા માટે છે એ મૂન લાઇટ ડિનર માટે આપણને પોસિબિલિટી આપી દે એમના અગાસી ઉપર આપણે વહી જઈએ તો, પણ નહીં, એ નહીં. એ રાતે બેઠા બેઠા અગાસી ઉપર ચંદ્રને આપણે નિહાળી શકીએ, પણ એ નહીં. લાઇટો ચાલુ કરો
એ અંધારામાં જે ભગવાને બનાવટ કરી છે, સપ્તર્ષિ, એટલે એને ખબર નહીં હોય કે આકાશમાં સપ્તર્ષિ હશે. આ બધી બનાવટ ભગવાને આપણા માટે કરી છે, આપણને ધ્યાનમાં રાખીને કરી છે. પણ આપણે ખરેખર એ જોવાનો પ્રયત્ન કર્યો? પ્રશ્ન છે. ભગવાને આપણા માટે કેટલું રહીશું એ મૂકો. આપણા શરીરની રચના જુઓ તમે, ખાલી શરીરની રચના જોવા જેવી છે. શરીરની રચના પ્રમાણે કદાચ આપણું મગજ કામ કરતું બંધ થઈ જશે. ગમે એટલા હાઈ પ્રોફેશનલ કેમેરા આવી ગયા, પણ આપણી આંખની જેટલું ઝીણી નજર કરીને દૂર સુધી કોઈ જોઈ શકે છે કેમેરો? એ કંઈ એટલા મેગાપિક્સલ એક કેમેરામાં છે? એક પણમાં નથી. તો ખરેખર એ એક પ્રશ્ન છે આપણા માટે કે વ્યક્તિ એ કેટલું એ પોતાની નજરોથી ગુમાવી રહ્યો છે, કેટલું એને આંધળા બનીને એ જોવાનો પ્રયત્ન એને કર્યો જ નથી. આંખનું ક્યાં તમારે કહેવાનું, દરેક અંગ માટે તમે આવું વિચારી શકો. ભગવાને આ છે એ અસલ આવી રીતના જોઈન્ટેબલ નથી ને, જોઈન્ટ હોય તો આમ ઉખાડીએ કે એવું કરીએ કે, પણ આમ રાખ્યું હોય તો અહીંથી અસલ વરી પણ શકે, બધું થઈ શકે. આમ સીધો રાખી દીધો તો કેટલું ભગવાને વિચારીને બનાવ્યું. તો ખાવા ટાણે આમ ખાવું કેવી રીતના આમ હાથમાં જ ન આવે. બનાવટ ભગવાનની જુઓ તમે, એક પછી એક. પગના તળિયા જુઓ, બૂટ તમારા ઘસાઈ જાય, 1 વાર 2 વાર થાય ત્યાં તમારા પગના તળિયા ઘસાણા? ઘસારો તો બધાને લાગે છે ને. અને બૂટ ચંપલ તો હમણાં આવ્યા, એના પહેલાં નહોતા જ માણસ પાસે કંઈ. ચાકડીયું હતી તો ચાકડીયું કોના પાસે? રાજા જોવા પડે, મોટા લોકો પાસે. પણ પગના તળિયા ઘસાણા. આપણે બહાર જઈએ ત્યારે બૂટ પહેરી, બાકી તો એમનામ તો આપણે નોર્મલી એમનામ જ પગેથી ચાલતો હોય, ઘસાય છે પગ. વિચારવા જેવા પ્રશ્ન કેટલાય આપણી સામે પડ્યા છે. પણ આપણે બધા છીએ શેમાં? આપણે બધાની કેટેગરી શું? તો કે આંધ્રાની. આંધ્રો છે એને કાંઈ દેખાય ખરું? બરાબર. એના માટે જ સંસ્કૃતમાં એક પાઠ આવતો, એટલે પાઠની અંદરની વસ્તુ અલગ છે. એનો જે શીર્ષક એ ખરેખર સમજવું જોઈએ. ચક્ષુષ્માન અંધ એવ, આંખ હોવા છતાં આંધળો છે. એ બધા આપણે ભગવાનને આપણને સરસ મજાનો સર્વોંદર શરીર આપ્યું, એને આપણે જોવાનો સમય નથી. ભગવાને આ પ્રકૃતિ નિર્માણ કરી, એને જોવાનો સમય નથી. શું જોવાનો સમય છે આપણી પાસે? તો આપણે આંધળાનું કહેવાય તો શું કહેવાય? એ જ રીતના હમિંગ એ શું? ભગવાને ગીત ગણગણે છે, નિરંતર રૂપે ભગવાને ગીત ગણગણતા રહેલા છે. પણ એ ગીત પણ આપણે સાંભળવું હોય. સવારમાં વહેલા ઉઠી તો પક્ષીઓનો કલર, જો કે પક્ષીઓને જ આપણે નથી રહેવા દેવા. ખાલી ઉત્તરાયણ હમણાં આવશે એટલે આપણે બધા જામી પડશું ખાલી કે ભાઈ પક્ષીઓને બચાવવા જોઈએ, તમારા દોરાહી ચાઇનીઝ ન વાપરતા, એક્સપેક્ટ કેટલું બી. પછીના દિવસોમાં ક્યાં જાય આપણો પક્ષી પ્રેમ? આપણી સામે તડફડતું પક્ષી હોય તો એ આપણે ઊભા નથી રહેતા અહીંયા. ત્યારે પ્રેમ ક્યાં ગયો? એટલે પહેલાં તો પક્ષી માટે જ આપણને પ્રેમ નથી. અને પક્ષી છે તો પક્ષીઓનો જે કલરવ છે એ હમિંગ એ સોંગ, કેવું ગીત ગણગણે છે. બરાબર. રાત્રે તમે હે ઘણી વાર સાંભળતા હોય હમિંગ. બરાબર. કોણ કરે? આપણે ખબર નહીં હોય. વિચારજો કોણ કરે એ. પણ એ પણ આપણને સાંભળવાનો શાંતિથી સમય હે ખરો? હા, આપણને ઢીસુમ ઢીસુમ ઢૂમ ધામ ધૂમ આ ડીજે સાંભળવું ગમશે આપણને, પણ એ સાંભળવાનો સમય છે ખરો? પક્ષીઓના અલગ અલગ કલરો, પક્ષીઓના અલગ અલગ અવાજ, એ સાંભળવાનો સમય આપણી પાસે છે ખરો? ભગવાને આ પૃથ્વી ઉપર જેટલી પણ રચના કરી એ દરેક રચના અદ્ભુત છે. એ દરેક રચના કોક ને કોક બાબતે એ આપણને શીખડાવે છે, સમજાવે છે, આપણને સાંભળવા માટે છે એ છૂટ આપે છે, જોવા માટે છૂટ આપે છે. પણ આપણે એનો ક્યારેય સાંભળવા માટે અથવા તો જોવા માટે વિચાર કર્યો ખરો? ક્યારેય નહીં. અને કદાચ આપણા માટે એ જ સૌથી મોટી છે એ ગેરસમજણ કે ખરેખર આપણે બધાએ કર્યું શું અંતે? પાછું ગીત પણ કેવું એવરલાસ્ટિંગ, ક્યારેય પૂરું ન થનારું. સમુદ્ર પાસે હાલ્યા જાઓ, સમુદ્ર મોજાનો અવાજ સાંભળો બેઠા બેઠા.
પણ આપણને સમય છે ખરો? નદી કિનારે બેસવાનો સમય છે ખરો? ખડખડ ઝરણું વહેતું હોય તો એ ઝરણાનો અવાજ શું હોય? જંગલમાં જઈએ તો પક્ષીઓનો કલરવ શું હોય? આપણી પાસે સમય છે ખરો? આપણે જઈ કદાચ પણ ફરવા માટે 2-3 સેલ્ફા લીધા, અહીંયા સેલ્ફા લઈને ઘરે પાછા, બીજું. પણ અહીંયા જે ભગવાનની સમૃદ્ધિ રહેલી છે એને જોવાનો, એને નિહાળવાનો, ધ્યાનપૂર્વક જોવાનો, સાંભળવાનો, ધ્યાનથી સાંભળવાનો સમય છે ખરો? આપણી પાસે સમય નથી. સાંભળવું અને ધ્યાનપૂર્વક સાંભળવું બેમાં આપણને ખબર કે ફરક છે. હિયર એટલે સાંભળવું, લિસન ધ્યાનપૂર્વક સાંભળવું, એટલે હું અલગ અલગ શબ્દ બધા એમાં બોલ્યો. સી જોવું, વોચ નિહાળવું. બરાબર. કહેવાનો મતલબ શું છે કે ભગવાને આ પૃથ્વી ઉપર ઘણી બધી સુંદર એવી રચનાઓ કરેલી છે કે જે રચનાઓ ખરેખર અદ્ભુત છે. તમારા 7 વન્ડર્સ તો એની સામે કાંઈ નથી. તમારી ચીનની દિવાલ શું એની સામે? કાંઈ હો નહીં ભાઈ. અંતે તમારો તાજમહેલ અંતે શું છે એની સામે? કાંઈ નથી. અને કદાચ તાજમહેલ ને ચીનની દિવાલ તમે બનાવી કાં તો એમાંય તાકાત કોની? અંતે એ મન બુદ્ધિ કોને આપ્યા? અંતે એણે જ આપ્યા. પણ આપણે શું કર્યું? જોતા પણ નથી, સાંભળતા નથી, અને આપણને ખબર પણ નથી કે અહીંયા વ્યક્તિ બેઠો હોય. સૌથી મોટી દુઃખની બાબત એ છે, અહીં એક વ્યક્તિ બેઠો હોય પથ્થરના કિનારા ઉપર કે જે નિહાળતો રહેલો છે, જે આ ગીત ગાતો રહેલો, પણ આપણે વ્યક્તિને નથી જોતા. કાંઈ જ નહીં. કોઈની સાથે આપણે કાંઈ પણ નિસ્બત નથી. બસ આપણે આપણી દુનિયામાં અલમસ્ત, મને મન ફાવે હું કરું, પણ મારી સાથે ભગવાન છે નહીં. છે તો હું છું. તો આ પૃથ્વીમાં જે સૌંદર્ય મને દેખાય છે. ઘરે કોકને ગુલદસ્તો આપવું હોય, કોકને પુષ્પગુચ્છ અર્પણ કરવું હોય તો આપણે ફૂલની આવશ્યકતા પડે છે. પણ એ ફૂલ કેવી રીતના બને, કેવી રીતના ખીલે છે? ભગવાને શું કેવી કરામત કરી? જોવાનો સમય હે ખરો? ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, ઉપરથી બધું નીચે જ આવે, નીચેથી ઉપર કેમ નથી જતો? શું ભગવાન એવું મૂક્યું હે ચુંબકીય તત્વ? વિચારવાનો સમય છે ખરો? તમે થળિયા નહીં પાણી પાઓ તો પાણી ઉપર સુધી પહોંચે, ઉપર સુધી પહોંચે એટલે તો અંતિમ પૂર્ણપણે લીલુંછમ રહે. જોવાનો સમય છે ખરો આપણી પાસે? આવો તો લાખો ને અઢળકો આપણે ઉદાહરણ દઈએ કે એકબીજા માટે, પણ એ જોવાનો સમય છે ખરો? એ સાંભળવાનો સમય છે ખરો? અને ખરેખર આપણી પાસે સમય નથી જોવાનો કે સાંભળવાનો. એ જ આપણી સૌથી મોટી ભૂલ છે એવું અહીંયા આનંદ આચાર્યનું કહેવું છે. અને એટલે જ આપણે બધા પણ ડીપ અને બ્લાઇન્ડ ફિશ છીએ, આંધળી અને બહેરી માછલી. જેને આ પૃથ્વી ઉપર ઘણું બધું થતું રહેલું છે, ઘણી બધી બાબતો છે, પણ એને દેખાતી નથી. ઘણા બધા ગીતો ભગવાન દ્વારા છે, અલગ અલગ સ્વરૂપમાં ગવાય, પણ એ આંધળી માછલી, બહેરી માછલી, ભાઈ એને કાંઈ ન સંભળાય, એને કાંઈ જ ના સંભળાય. અને ખરેખર એવા લોકોને આ પૃથ્વી ઉપર શું કહેવું? આંખે હોવા છતાં પણ જોઈએ આંધળો હોય તો ખરેખર શું કહેવું? આર્થિક બાબતમાં આપણે કેટલા બધા સજાગ રહીએ, કેટલી આપણી આંખો ખુલ્લી રહે, પણ એ જ બાબત આપણી છે, એ જ આંખો આપણી છે, એ જ્યાં આપણે ભૌતિક ફાયદો નથી અહીંયા એટલી ખુલ્લી રહે ખરી? ભગવાન એક અદૃશ્ય શક્તિ છે, એનો અર્થ એ નથી કે આપણે એને ઇગ્નોર કરી શકીએ. જોકે કર્મનો સિદ્ધાંત છે, ઇગ્નોર કરો આવતા જન્મમાં એનું ફળ ભોગવું. ભગવાનને કરામત કરી એમાં આપણને રસ નથી, પણ આપણી બધાની કરામતમાં આપણને રસ છે. લે જોજો મોબાઈલ કેવો, જો કેવું કામ કરે, લે અમારો આ ટીણીઓ જુઓ આવડો થઈ ગયો, પણ કેટલું બધું આવડે. એને યાદ કેવી રીતના રહ્યું? એને પોતાની બુદ્ધિથી. બુદ્ધિ કોણે આપી? એ ભગવાને. એ ભગવાન યાદ છે. અહીંયા એક પથ્થરના કિનારા ઉપર જ બેઠો હોય છે, પથ્થરના કિનારા ઉપર કાવ્યમાં બેઠો હોય, આપણી અંદર બેઠેલો હોય. એના માટે આપણને કાંઈ છે ખરું? કહેવાનો મતલબ શું હોય કે આપણી પાસે ભગવાને જે કેટલી બધી શક્તિ આપી છે, બરાબર, જેને ખરેખર આપણે એ શક્તિનો ઉપયોગ જ નથી કરતા, અને કરીએ છીએ તો જે કામમાં આપણે ન કરવું જોઈએ એવા કામમાં આપણે બધા કરીએ છીએ, તો એ યોગ્ય નથી. ખરેખર વ્યક્તિ તરીકે એ બાબત મને હંમેશા માટે એ સમજાવવી જોઈએ કે ભાઈ મારે
એ ભગવાને જે પૃથ્વીમાં સૃષ્ટિમાં નિર્માણ કર્યું એને પહેલાં નિહાળવાનું હોય, એને પહેલાં મારે સાંભળવાનું હોય. પછી ભલે ને મનુષ્યની નિર્મિતિ હોય એને હું તમ તારે માણું, એમાં કોઈ તકલીફ નથી. ડીજે સોંગ સાંભળવામાં કોઈ તકલીફ નથી, પણ સવારનો કલરવ એકવાર સાંભળો. શાસ્ત્રીય સંગીતની જે મજા છે એ ડીજેમાં ક્યારેય ન આવે. ભલે આપણે વેસ્ટર્ન કલ્ચરને અનુરૂપ અત્યારે થવા જઈ રહ્યા છીએ. શાસ્ત્રીય સંગીતને પોતાના કંઈક સૂર, તાલ, સ્વર, નિયમો છે. વેસ્ટર્નને હે કે નહીં મને ખબર નહીં આવ, અને નથી જ ખબર નહીં શું, આપણને એમાં મજા આવશે કારણ કે ઢીકચક ઢીકચક ઢીકચક, બસ આ આપણને એક મજા આવે. તો ખરેખર એ બાબતને આપણે અવગણી રહ્યા છીએ, એ ન થવી જોઈએ. અને એટલે જ કદાચ આનંદ આચાર્ય છે જેમણે બ્લાઇન્ડ ડીફ ફિશ એ કાવ્યની રચના કરીને મનુષ્ય જાતિ ઉપર કટાક્ષ કર્યો છે કે મનુષ્ય જાતિ અંતે કરી શું રહી છે અને એને જવાની ક્યાં જરૂરિયાત છે. જો એ સમયસર પોતાનો રસ્તો એ ગોતી નહીં લે તો મનુષ્ય જાતિ કદાચ એ ક્યારે અંધકારમાં ગરકાવ થઈ જશે એની કોઈને પણ ખબર નથી, અને કદાચ થઈ પણ જાય સાંભળ્યા અને જોયા વગર. આપણને ખબર છે કે ભાઈ આપણે કોઈ વસ્તુ સ્પેશિયલી જોવા ગયા હોય અને એ ન આવે, ઉદાહરણ તરીકે આપણે ગીરના જંગલમાં જઈને સિંહ જોવા ન મળે તો કેટલો આપણને અફસોસ થાય, બરાબર. તો મનુષ્ય જાતિ તરીકે આવ્યા ભગવાન આવડી સુંદર સૃષ્ટિની રચના કરી એને નથી જોતા આપણે, અને જ્યારે પાછા જઈશું ત્યારે પસ્તાવા કરવા બેસીશું તો ભેગું નહીં થાય. એટલે ખરેખર આપણે આંધળી બહેરી માછલી ન બનતા આપણે સૃષ્ટિની અંદર જે બાબતો રહેલી છે એને જોઈએ, એને નિહાળીએ, એને સાંભળીએ, ધ્યાનપૂર્વક સાંભળીએ, એનો આનંદ લેતા શીખીએ. અને સૌથી મહત્વની બાબત એના રચના કરતા જે આપણી સામે મેઘધનુષ્ય રચે, જે આ એક સોંગ છે એ ગાય છે, એ વ્યક્તિને ન ભૂલીએ કે એ વ્યક્તિ હંમેશા મારી સાથે ને એના કારણે હું છું, તો એને હું ક્યારેય એ ભૂલું નહીં. અને એ જ આનંદ આચાર્યનો છે અહીંયા કહેવાનો અર્થ છે, બરાબર. તો આ રીતના આપણે વિદ્યાર્થી મિત્રો ધ બ્લાઇન્ડ ડીફ ફિશ આપણે એ પોએમ જોઈ જેની રચના કરતા આનંદ આચાર્ય છે, બરાબર. એમાં સરસ મજાના અમુક એણે રાઇમિંગ વર્ડ્સ પણ આપ્યા છે, બરાબર, જે આપણે આપણી રીતે એ ગોતવાનો થોડોક પ્રયત્ન કરશું, બરાબર. છડે એટલે આપણે ગોતવાના, અને કદાચ ન પણ હોય તો આપણે એ પ્રમાણે એમાં ધ્યાન રાખવાનું, બરાબર. રાઇમિંગ વર્ડ્સ દરેકમાં હોય, આમાં લગભગ દેખાતા નથી આપણને ક્યાંય, બરાબર છે નહીં ક્યાંય. ફ્લોસ, સીડ્સ એ કંઈ થાય છે નહીં, પણ હોઈ શકે છે નોર્મલી. અંતે વિદ્યાર્થી મિત્રો એટલું મગજમાં રાખીએ આપણે કે આપણે આંધળી અને બહેરી માછલી થાવ નથી, બરાબર. જો તમને કોઈ આમાં પ્રશ્ન હોય તો ઓનલાઈનના માધ્યમથી તમે ચોક્કસ પ્રશ્ન કરી શકો છો.